ન્યૂઝની 24 કલાક સાથે હું છું બંસી દવે। છેલ્લા 11 વર્ષમાં દેશમાંથી 27 કરોડ ભારતીયોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં મોદી સરકારને સફળતા મળી છે। જી હા, 11 વર્ષમાં 27 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે। વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે। વર્લ્ડ બેંકના તાજા અહેવાલ પ્રમાણે પીએમ મોદી દેશની દારૂણ ગરીબી સામેનો જંગ જીતવામાં સફળ થયા છે। વર્ષ 2014 પહેલા દેશનો એક્સ્ટ્રીમ પોવર્ટી રેટ 27.1% હતો, જે હવે ઘટી અને 5.3% પર આવી ગયો છે। એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે દેશનું શાસન સંભાળ્યું ત્યારે ભારતમાં 34.44 કરોડ લોકો અત્યંત ગરીબી રેખાની નીચે હતા। તેમની સંખ્યા ઘટી અને હવે ફક્ત 7.52 કરોડ થઈ ગઈ છે। એટલે કે મોદી સરકારના મોટા પાયે ગરીબીનો સફાયો કરવામાં મોદી સરકાર સફળ રહી છે। વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ 67,247 ગરીબોને ગરીબીના અભિશાપમાંથી મુક્તિ મળી રહી છે। એટલે કે દર કલાકે 2,801 લોકો અને પ્રત્યેક મિનિટે 46 લોકોને ગરીબીના કલંકમાંથી મુક્ત કરાવવામાં મોદી સરકારને મોટી સફળતા મળી છે। અને મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજના જેમ કે ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત યોજના, આવી અનેકો યોજનાઓનો આ ગરીબી ઘટાડવામાં મહત્વનો ફાળો રહ્યો છે। મહત્વનું છે કે નીતિ આયોગના આ અહેવાલ NPI મુજબ આધારિત જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન ધોરણ આવા અનેક પરિણામ પર આધારિત આ માપન કરવામાં આવે છે।